અગર વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના થરાદમાં લીલા વૃક્ષોનું નિકંદન કરતા પ્રકૃતિ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી। ગામના સરપંચે કહ્યું કે ગૌચરમાં મેદાન બનાવાશે તો થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને અપીલ કરવામાં આવી છે। તો આ બાબતે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી। તો આપણે જણાવી દઈએ કે બનાસકાંઠાના થરાદમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। થરાદના લોઢનોર ગામના સરપંચે કહ્યું કે ગૌચરમાં પણ મેદાન બની શકે છે, જે મેદાન બનાવવા વૃક્ષો કાપવામાં આવ્યા છે। ગામના જાગૃત દિનેશભાઈએ જણાવ્યું હતું કે વૃક્ષને તૈયાર થતા વર્ષો લાગી જાય છે, ત્યારે ગામમાં ગૌચરની જમીનમાં ઉભેલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા પર્યાવરણને ભારે નુકસાન થયું છે। આ બાબતે ગામના સરપંચ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને વિનંતી કરી હતી કે આ બાબતે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। લોઢનોર ગામમાં આ ગૌચરની જમીનમાં છેલ્લા 3 દાડાથી જીસીબીથી આ વર્ષોથી ઉછરેલા ઢૂલાનું જીસીબીથી કાઢીને નિકંદન કાઢ્યું છે। નથી ગામ લોકોને ખબર, કદાચ સરપંચને ખબર નહીં હોય, અને એક બાજુ આપણા માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી અને ધારાસભ્ય શ્રી શંકરભાઈ વૃક્ષો વાવો, વૃક્ષો બચાવવાનું નારો આલે છે, અને બીજી બાજુ આ ઉછરેલા મોટા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે। તો સરપંચ શ્રી જાગૃતતા લાવે અને આની તપાસ કરે। લોઢનોર ગામમાં આ ગૌચર